એ ન્યા હું કરસ તો હું આ જોઉં છું મેં કીધું આ ચોરીન સિંગ જેવી સિંગું છે હા તો ચોરીક મેં કીધું ચાખીને જો પણ આમાં કાંટા લાગે હે મને એમાં લારું હોય કાંટા ન હોય ચોકલેટમાં ચોકલેટ છે હા એ વિદેશ આયાત કરે છે આવડા વિદેશ મોકલે હા આયાત કરે છે એક્સપોર્ટ કરે ના આયાત ના આયાત તો કરે આવી થાય ને અરે નિકાસ કરે છે એમ કહું છું તું સમજતી જ નથી પણ મારું તો કેવી લાગી આવ્યો ચીકણી ચીકણી લાગે હે તે ચોકલેટ ચીકણી જ હોય કેડબરી ખાવ ચીકણી નથી લાગતી તમને હે ચોકલેટ ચીકણી જ હોય નથી લાગતી તમે ખાવ માન નથી ખાવી મને તો ખબર જ હોય ચોકલેટ કેવી હોય આ વિદેશ વાળા હોય ને એ જ ખાઈ શકે આપણે ન ખાઈ શકીએ તમે ખાવ માન નથી ખાવી એક ટુકડો પ્રેમથી આપું છું ખાઈ લ્યો હા ખાઈ લે બીજો તું ખાઈ લે હે કેવો લાગ્યો હવે બોલવું હે પણ એટલું ચીકણું મોઢું થઈ ગયું ને કે બોલાતું નથી એમ કહેવાય ને એટલે ડેરી મિલ્ક કરતા ચીકણી છે અરે બહુ મસ્ત ની પણ ચોકલેટ ફૂલ ચોકલેટ નહીં ફૂલ આવે હા એમાં બહુ મસ્ત ને પીળા પીળા ફૂલ આવે છે પણ ઈ કઈ નહીં પણ આમાં કઈક લાગે છે કાંટા હે કાંટા દેખાતા નથી એમાં એવું છે મને કોઈ હે ને આમાંથી ચોકલેટ ચોરી ન જાય ને એટલે આમાં કાંટા રાખ્યા હોય પણ હાવ કઈ ઓવા હું રખાતા ઈસા કઈડે હેડો હા એવું ન હોય આ ચોકલેટ હે ને બહુ મોંઘી હોય આ ચોકલેટ કોક ચોરી જાય ને તો તમારે પછી કાંઈ ન વધે વાહે એટલે આ ચોકલેટમાં હે ને એ ઝાડવું હોય ને એ ચોકલેટના ઝાડવામાં સ્પેશિયલ કાંટા મૂક્યા હોય પણ આમ જોવો તો હાથે ચીકણા થઈ જશે ને આ ઓડે તો એમ લાગતું નથી પણ આમ આમાં રેનકોટ પહેરીને તમારે આવવું પડે આમાં તમારે રેનકોટ પહેરીને આવવું પડે હા ઈ કરવા જવો તો પણ આની મોનોપોલી છે આ મોનોપોલી છે આ ચોકલેટની મોનોપોલી છે આ જો મને હાવ ભાઈ તમને ન ખબર હોય ને તું ડાયરેક્ટ કોકના ખેતરમાં જઈને સીધી ચોકલેટ ખાવા જ મીંડ તો પછી શું થાય ચોકલેટ કઈ એને કહેવાતી નથી હું જાણ હું એ છે એમાં વપરાતું હોય છે પણ મને ઢવડ ઉપડી ગઈ એનું શું કરું અમારે ઓલા બાને પૂછાય નહીં કે બા હું દવા હોય કેમ કે એ તો એમ કે તું તો મારે ચોકલેટ ચોરવા આવી ગયા જે કહેવાતું હોય છે બીજું પણ કહું ઈંડો કહેવાય એ તો આપણે શાકમાં વાપરીએ ઈ એમ કયો ને એટલે તને ક્યાં મગજ જ છે આને આપણે આન શાક કરી કા હા પેલા આન સુધરીને પાણીમાં બાફી નાખીએ કટકા કરીને ને પછી વઘારી ઈ જ ને હા એ આ નાના હોય ને એટલે ચોકલેટ જેવા લાગે અને મોટા થઈ જાય ને એટલે પણ ભીંડો આડો થઈ ભીંડો મેં ક્યારેય જોયો જ નહોતો અને પાછો આ ઢવડ આવે એવો આપણે ઘરે આવો ન થતો આપણે હારો ભીંડો આના કરતાથી તો આવે સિટી વાળા સિટી ભીંડો હારો આવે છે તો પછી આ ઢવડ વાળો ન થતો કેમ ઢળ આવવા માંડી હા મારે કંઈક દાંતેડું ગોતવું પડશે અહીંથી વાળીએથી ખંજોરવા આમ તમે બહાર જ નીકળો અહીં મેળ ન થતું મને બહુ ખંજવાડ આવવા માંડી છે હવે મારે ઘેરે જવું પડશે દાંતેડું લેવા કુંડી છે ડાયરેક્ટ ડૂબકી માર લે જા કુંડીમાં હા હા એ જ કરીએ હાથ તો ધોઈ નાખી હાલો ફટાફટ તમે ધો હાથ જા 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 આ હજી શું આ ગુલાબી છે ઈ રીંગણા છે ભાઈ તું જાને ઠીંગણા ઈ રીંગણા હે તું જાને ઠીંગણા ઈ રીંગણા છે ઠીંગણા નહીં રીંગણા જા રહ્યું ઠીંગણું તારા જેવું ઠીંગણું જો ઓય અહીંયા રહ્યું તારા જેવું ઠીંગણું પૈસા હાથ તો જો મારા બોરી આઈલા લાલ ચોર થઈ ગયા એટલે ખંજવાડે ગઈ તે પણ ડૂબકી મારવાની કીધી જ મેં તને માર કોઈ ભીંડો નથી ખાવો હવે આવે કોઈની વાડીએ કઈ લેવા નહીં મને છોતું કોઈ વાડીનું કઈ કેમ થાકી ગઈ હા એટલે જોયા ખાઈસા વગર કોઈના ખેતરમાં નહીં જાય કોની છે એમાં દીપડો છે દીપડો ની કોની છે ખબર નહીં કોક હશે કોક માલિકની ખેડૂત ની જ છે તો એ ભાઈ અહીં નથી ને આજુબાજુમાં તો થોડીક ઉતારી લઉં કેમ કે આપણે સમોસા બનાવીશું